हेलो दोस्तों, जाइए कि एक अजीब गुफा जूनवाणी जोवा एडवेंचर करवा के ऐतिहासिक है। अमे जाए छे आम ऊपर से डूंगरा ऊपर यहाँ पहाड़ों में आप જોઈ રહ્યો છો कठिन रास्तो है गुफाए जवानो। ऊंची से फूल आते साणा वाक्य पासे एनी आजूबाजू में से जंगलों में गीत जेवू है, जनावरे से अहीं कठिन पहाड़ से चढ़वा जेवो कोई रस्तो नहीं। आ रीते चढ़वानुं छे। गमे त्यारे लसरीने पड़ी जाए एवो रस्तो छे। हेठे से खाई आ जूनवाणी पगथिया चालू थी गया पत्थरों આવી પહોંચ્યા છીએ આપણે એવી જૂની અને ऐतिहासिक गुफाए। इस समय बधा बौद्ध साधुओ बौद्ध गुफाओं बनावेली रहता था। आ गुफा नो अंदर नो भाग नो रूम है। बधा बौद्ध साधुओ आनी अंदर रहता था। अशोक स्तंभ ની અંદર જે ચક્રનો ઉલ્લેખ છે એ ચક્રનું ચિહ્ન પણ જોવા મળે છે। આ વખત બધા વખત દીવા રાખવાના બધા બખોલ છે જેથી અંજોળવું પડે। आमा चिन्ह है ये सम्राट अशोक वखत जो चिन्ह हतुं ये पण चित्र देखाय छे। ऊंची पहाड़ी पर से आ आलीशान पर बीजो पहाड़ से मोटो આપણે જવું અંદર રૂમની અંદર હાવ
હજી બત્તી કરી છે એમાં કાંક જોઈને આવવું પડે એમ છે કે જીવજંતુ છે કે નહીં. કામાં ચીડિયા છે એ બધા દીવા રાખવાનો બકોલ છે. ચલો સર સબસ્ક્રાઈબ કરો ચેનલને ને લાઈક કરો દોસ્તો. આ બીજી ગુફા જોવા જાય છે અમે એની ડુંગરમાં બીજી સાઈડથી ત્યાં છે પગથિયા મળેના તે ઘણા વાક્યા પાસે લાટો ગુફાઓ છે. જે બધી આમ નામ ગુફાઓ પડી છે. એક જોઈને આવ્યા છીએ હજી આ બીજી જોવા જાય છીએ અમે. તે પગથિયા ચડીને જોવા જાય છીએ. ત્યાં તો પગથિયા છે અમે તો પગથિયા નહોતા અહીંયા પગથિયા છે ને ઉપર અહીંયા મંદિર બનાવેલું છે. તે મંદિરમાંથી થઈને જવાનું છે ગુફામાં. આ એ ઊંચાણવાળી જગ્યામાં જ છે. આવી 85 જેટલું ઊંચું છે. થોડેક દૂર છે હજી. સામે તળાવ દેખાય છે ગામનું. હવે આવી પહોંચ્યા છે ઉપર પગવા. ચડીને થાકોડો લાગી ગયો, સ્વાદ પડી ગયો. આ પથ્થર એક ટેકાના કારણે ઊભો છે, નકર ગામ આખું પથ્થરમાં આવી જાય, પથ્થર માથે પડી જાય. હવે ઉપર પહોંચવા આવ્યા છીએ. એ ગુફા જોવા જવાની છે તે. તે ગુફાએ પહોંચી ગયા છીએ. આ ગુફા છે અંદર જવાય, મોટી ઊંડી ગુફા પર આગળ જવા જઈએ. તેને જાળી લઈ દીધેલી છે ગુફામાં. નીચે ઊંડી છે, બહુ અંદર જવાય એવી પોઝિશન નથી, બહારથી જોઈ શકાય છે. આ છે જૂની મૂર્તિઓ. આ છે અંદરનો ભાગ ગુફાનો, જે બત્તી દ્વારા દેખાડું છું તમને. ચાલો દોસ્તો.